પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અવસાન થયા બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની હવે માત્ર યાદો રહી ગઈ છે. તેમની યાદોને વાગોળવા જૂનાગઢના ભેસાણથી 7 કિલોમીટર દૂર આવેલા તેમના પિતૃક ગામ ચણાકા પહોંચ્યું. આ ગામ સાથે તેમની અનેક યાદો જોડાયેલી છે. દર વર્ષે કુળદેવીના દર્શન માટે તેઓ અહીં આવતા. ગામ અને મંદિરના વિકાસ માટે તેમણે અનેક પ્રયત્ન કર્યા છે. તેમની 2 મુખ્ય ઈચ્છાઓ હતી, જેમાંથી તેમણે એક તો પૂરી કરી દીધી, પરંતુ બીજી ઈચ્છા અધૂરી રહી ગઈ. વિજયભાઈ રૂપાણીની 2 ઈચ્છા હતી. એક તો માતાજીનું મંદિર છે તે આરસપાણથી બનાવવું, અને બીજી એ ઈચ્છા હતી કે આ મંદિરમાં લિફ્ટ બનાવવામાં આવે. જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ અહીં મંદિરમાં પહોંચવા માટે 80 પગથિયા ચડવા પડે છે. ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એક ઈચ્છા દાખવી હતી અને બાપુ સાથે વાત કરીને કહ્યું હતું કે આ જગ્યા છે ત્યાં આપણે એક લિફ્ટ બનાવીએ. વિજયભાઈએ 50 લાખના સ્વખર્ચે આબુધાબીથી કારીગરો બોલાવી મકરાણા માર્બલના પથ્થરથી મંદિરનું નવનીકરણ કરાવ્યું હતું, જેની પ્રતિષ્ઠા 6 મહિના પહેલા જ કરવામાં આવી છે. પ્રતિષ્ઠા વખતે તેઓ યજ્ઞમાં 2 દિવસ પરિવાર સાથે હાજર રહ્યા હતા. 11 કલાક અને મને કીધું, બાપુ મારા જીવનની અંદર હું પહેલી જ વાર 11 કલાક સુધી 2 દિવસ 11 કલાક સુધી હું યજ્ઞમાં બેઠો છું બાપુ, અને મા અંબાએ મને એવી શક્તિ આપી કે મને કાંઈ પણ ન થયું. ગામના લોકો માટે પણ વિજયભાઈ સદા હાજર રહેતા. વિજયભાઈને ચણાકાનું નામ પડે એટલે એટલી લાગણી હતી કે એ ગમે ત્યાં હોય, ગમે વાતચીત કરતા હોય, ગમે મિટિંગમાં હોય, પણ ચણાકાનું નામ પડે એટલે ચણાકા માટે વિશેષ પ્રાધાન્ય આપતા. ગાંધીનગર જતા તો એની ઘરે અમને બોલાવતા અને જમાડી પછી અમને રવાના કરતા. વિજયભાઈના અવસાનના સમાચારથી આખું ગામ શોકમગ્ન છે. દરેક વ્યક્તિ હાલ એક જ વાત કરી રહ્યો છે કે વિજયભાઈએ ગામ માટે જે કર્યું તે ક્યારેય ભૂલાશે નહીં.